બ્રેક બાદ આપનું સ્વાગત છે। ભરૂચના ઝઘડિયાની 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ બાદ 8 દિવસની સારવાર બાદ તેનું મોત થયું છે। જે મામલે સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી। આરોપીને ફાંસીની સજા થવી જોઈએ। વિપક્ષ આવા સમયે પણ રાજનીતિ કરે છે તે યોગ્ય ન કહેવાય। હમણાં બધાએ સાથે મળીને આરોપીને સખત સજા થાય તે જોવાનું રહેશે। રાજનીતિ કરવી ન જોઈએ। આ શબ્દ મનસુખ વસાવાના છે। શક્તિસિંહ ગોહિલે આપેલા નિવેદન પર કહ્યું કે પહેલાની કોંગ્રેસ સરકારમાં શું થતું હતું, દુષ્કર્મના બનાવ બનતા હતા પણ કોઈ કેસ નહોતા નોંધાતા, માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી થતી હતી। આ મામલે સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું કે ભાજપ સરકારમાં કેસ પણ નોંધાય છે અને આરોપીઓ સામે કાર્યવાહી પણ થાય છે। માનનીય વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ ખૂબ જાગૃત બુદ્ધિશાળી નેતા છે, પરંતુ એ વિરોધ પક્ષમાં એટલી વિરોધ પક્ષની જે વાત કરવાના છે। કોંગ્રેસના શાસનમાં ભૂતકાળમાં કેવી કેવી ઘટનાઓ ઘટી છે, કઈ પ્રકારના ગુના બનતા હતા, અસામાજિક તત્વો બેફામ બની ગયા હતા। અરવલ્લીમાં મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફેલાયો છે। અગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન કબજે કરી દેવાતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા। 400 વીઘામાં રહેલા સોલર વીજ પ્લાન્ટનો વિરોધ કરવામાં આવ્યો છે। ખાનગી કંપનીએ સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડસોથી રસ્તાઓ બંધ કરી દેવાયા છે। કરારમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। 70 વીઘાથી વધુ ખેતરની જમીન તેમજ સ્મશાન જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે, જેથી ગામ લોકો દ્વારા બેનરો સાથે કંપની આગળ ન્યાયની માંગણી કરવામાં આવી છે અને સૂત્રોચ્ચાર કરાયા છે। અમારા ત્યાં સોલાર મહિન્દ્રા સસ્ટેન કંપની આવેલી છે, તે વિધાઉટ રીસર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે। જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ, પણ અત્યારે જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સ્વિંગમાં ચાલુ છે, વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે। એના માટે અત્યારે અમે ગામજનો અને આજુબાજુવાળા જે રહીશો છે એ અમે સાથે ભેગા થઈને અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ। સંગઠન દ્વારા હું સરકારશ્રીને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ના થાય અને ખેડૂતોને ન્યાય મળે। સરકાર વિકાસ કરે છે એમાં અમે રાજી છીએ, પરંતુ ખેડૂતોના ભોગે ખેડૂતોને અન્યાય થાય એ માટે અમે ખેડૂતોને સપોર્ટ કરીશું અને ખેડૂતોના જોડે રહી અને ખેડૂતોને ન્યાય આપે। સરકારને પણ વિનંતી છે કે અધિકારીઓને મોકલીને સ્થળ તપાસ કરીને આનો ન્યાય